અમદાવાદ આરટીઓમાં મેમો ભરવા લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। આપને જણાવી દઈએ, આરટીઓમાં મેમો ભરવા લાંબી કતારો લાગી છે, જ્યાં પોલીસ દ્વારા વાહન ડિટેન કરાતા લાંબી કતારો જોવા મળી છે। આપને જણાવી દઈએ, કતારમાં લાગ્યા હોવા છતાં નંબર ન આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે। આરટીઓ દ્વારા મેમો ભરવા રોજના 200 થી 250 ટોકનની વહેંચણી થાય છે। પોલીસ દ્વારા વાહન ડિટેન કરાતા લાંબી કતારો જોવા મળી રહી છે। આપને જણાવી દઈએ આ સમાચાર, જ્યારે અમદાવાદ આરટીઓમાં મેમો ભરવા માટે લાંબી કતારો લાગી છે। 200 થી 250 ટોકનો રોજની આપવામાં આવે છે। લોકો પરેશાન થઈ રહ્યા છે, વાહન ડિટેન કરાયા છે। કતાર લાગ્યા હોવા છતાં નંબર ન આવતા લોકો પરેશાનીમાં મુકાયા છે। રોજના 200 થી 250 ટોકનની વહેંચણી પણ થાય છે અને તેમાં જ લાંબી લાઈનો લાગે છે। નંબર આવતા નથી, સિસ્ટમ ક્યાંક ડાઉન છે તેવું પણ વાત કરવામાં આવે છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ફરિયાદો પણ ક્યાંક ઉઠી છે। આરટીઓમાં મેમો ભરવા માટે લાંબી લાઈનો લાગે છે। પોલીસ દ્વારા વાહન ડિટેન કરાતા લાંબી કતારો લાગી છે। કતારમાં તો લાગી જાય છે, પણ તેમનો નંબર નથી આવતો, તેના કારણે લોકો પરેશાન પણ થાય છે। તો આપ દ્રશ્ય જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પર કે લાંબી કતારો લાગી છે। વાહનો ડિટેન થયા છે, 200 થી 250 ટોકન ફાળવવામાં આવે છે, પણ છતાંય નંબર લાગતો નથી। આરટીઓ પર ઓલરેડી કામનું ભારણ હોય છે અને તેમાં પણ આ નવી જવાબદારી સોંપવામાં આવી છે। તેના કારણે લોકો હવે આરટીઓ પહોંચી રહ્યા છે અને પોલીસ દ્વારા વાહન ડિટેન કરાતા લાંબી કતારો જોવા મળી છે અને કતાર લાગ્યા હોવા છતાં નંબર આવતો નથી, લોકો પરેશાન થઈ રહ્યા છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા મિત રાઠોડ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। મિત, આરટીઓમાં મેમો ભરવા માટે લાંબી કતારો લાગી છે। એક તરફ પોલીસ વાહનો ડિટેન કરી રહી છે, બીજી તરફ 200 થી 250 ટોકન આપવામાં આવી રહી છે। લોકો શું કહી રહ્યા છે? કામની જે ભારણ છે આરટીઓ ઉપર તો હતું, બીજું વધુ એક જવાબદારી કહી શકાય તેમની ઉપર, પણ અત્યારે હાલની સ્થિતિ, તેનો માહોલ કેવો છે? લોકો શું કહી રહ્યા છે આ વિષય પર? જી ચોક્કસપણે જે પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા માટે, ત્યારે હવે આરટીઓની અંદર જે ભારે ભીડ જોવા મળી રહી છે, જેના કારણે મેમો ભરવાની ખૂબ જ લાંબી કતારો જે છે તે લાગી છે, જેના કારણે આરટીઓનું ભારણ પણ વધ્યું છે। સામાન્યપણે આરટીઓની અંદર રોજના 50 આ વાહન ડિટેનના મેમો ભરવાના કેસ આવતા હોય છે, પરંતુ જે કોમ્બિંગ કરવામાં આવ્યું અને જેની અંદર સીધી વાહન ડિટેનની જે કાર્યવાહી કરવામાં આવી, તેને લઈને રોજના લગભગ 400 જેટલા વાહનો ડિટેન કરાતા હવે આરટીઓ પર કામનું ભારણ વધ્યું છે। આરટીઓ દ્વારા રોજના 200 થી 250 જેટલા જે ટોકન જે છે આલવામાં આવી રહ્યા છે, ત્યારે હવે ત્યારબાદ જે છે બીજા જે લોકો છે તેમને લાંબી કતારો સવારથી લાઇનમાં લગાવીને અહીંયા બેસી રહેવું પડે। 3 માળ જેટલી જે છે અહીંયા ટોકન માટેની લાઇન જે છે તે કરવામાં આવી છે। આરટીઓ દ્વારા કાઉન્ટર વધારવામાં પણ આવે, પરંતુ તેમ છતાં જે લાંબી લાઇન છે તે ઓછી નથી થતી, કારણ કે વાહન ડિટેનની પ્રક્રિયા જે છે તે ખૂબ જ ઝડપી અને ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવી હોવાના કારણે લોકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે। સાથે જ જે અન્ય લોકો જે છે તે પોતાના કહી રહ્યા છે કે પોતાના લાયસન્સ હોવા છતાં જો અન્ય કોઈ દંડ કરવામાં આવે તો પણ તેમને મંજૂર હતો, પરંતુ તેમ છતાં જે દ્વારા જે છે તે વાહન ડિટેન કરવામાં આવ્યા। ત્યારે આપણે લોકો પાસેથી જાણીશું કે શું હતું અને એમને કેટલા સમયથી અહીંયા ઊભા છે? 2 કલાક। શું તમારી પાસે કયા દસ્તાવેજ નહોતા તો વાહન? શું કહો? દસ્તાવેજ કયા નહોતા તો વાહન ડિટેન કર્યું? લાયસન્સ હતું પણ ઘરે હતું, ના ચલાવ્યું।
હા, એટલે કે જે પ્રમાણે લોકો કહી રહ્યા છે કે લાયસન્સ હતું પરંતુ ઘરે નહોતું, જેના કારણે જે છે તેમનું વાહન ડિટેન કરવામાં આવ્યું. આપણે અન્ય બીજા લોકો સાથે વાત કરીશું. કેટલા ટાઈમથી ઉભા છે? એક કલાકથી. અને શું દસ્તાવેજ નહોતા તમારી? લાયસન્સ નહીં લાયસન્સ નહોતું. નહોતું. એટલે કે જે લોકો જે છે તેમની પાસે દસ્તાવેજ નહોતા અને અન્ય કોઈના ઘરે દસ્તાવેજ હોય, સામાન્યપણે આવા સંજોગોની અંદર જે છે પોલીસ જે છે દંડ કરતી હોય છે, પરંતુ હાલ જે પોલીસ દ્વારા સીધી વાહન ડિટેનની કામ પ્રક્રિયા હાથ ધરાતા લાંબી કતારો આરટીઓની અંદર જોવા મળી છે અને લોકો સવારથી જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. જી મિત, ચોક્કસથી વધુ એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે એક તરફ જ્યારે પોલીસ કોમ્બિંગ હાથ ધર્યું છે તો હજી પણ તે કાર્યવાહી યથાવત રહેશે તો કેટલા દિવસ સુધી રહેશે અને હજી પણ કેટલી લાઈનો લાગવાની આશા સર્જાઈ રહી છે? કારણ કે અત્યારે જો આટલી પબ્લિક છે અને કોમ્બિંગ હજી વધુ દિવસ ચાલશે તો લાંબી લાઈનો પણ તેટલા દિવસ વધી જશે. કામનું ભારણ તો વધશે જ, પણ લોકોની પરેશાની પણ વધી જશે, કારણ કે 2-3 કલાક લાઈનમાં ઊભા રહે છે છતાંય નંબર નથી આવ્યો હજી. જી, ચોક્કસપણે જે વાહન જે છે અને ખાસ કરીને 2 વ્હીલર વાહન એ સામાન્ય જરૂરિયાતનો આજે એક ભાગ બની ગયો છે. ત્યારે જે લોકો જે છે તે સવારથી જે વાહનોની જે લાંબી કતારો છે તેની અંદર લાગ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે કોમ્બિંગ જે છે રાત્રિના સમયે હાથ ધરવામાં આવે છે, જે સામાન્યપણે લોકો પાસે પોતાના દસ્તાવેજ હોતા નથી, પોતે બહાર કંઈ જે છે સોશિયલ ગેધરિંગ અથવા તો એ માટે નીકળ્યા હોય છે. ત્યારે હવે આ વાહનોની જે સંખ્યા છે તે ખૂબ જ વધી રહી છે, ડિટેન કરેલા વાહનોની. ત્યારે હવે આરટીઓ દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ લોકોમાં માંગ ઉઠી છે, પરંતુ લોકો દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે તે પ્રમાણે કે લાયસન્સ હોવા છતાં અથવા તો કોઈ કાગળિયા ન હોવા છતાં જો સામાન્ય સંજોગોમાં પહેલાં આની અંદર જે દંડ કરવામાં આવતો તેની જગ્યાએ હવે સીધો વાહન ડિટેન કરાતા આ લાઈનો જે છે તે ખૂબ વધી રહી છે અને સાથે લોકો જે છે હાલાકી ભોગવી રહ્યા છે. પરંતુ હજુ પણ જો આ કોમ્બિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને આરટીઓ દ્વારા જે છે કોઈ પણ યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવે આની અંદર, તો હજુ આ લાઈનનું આગામી દિવસોમાં પણ યથાવત રહે તેવી શક્યતાઓ જોવા મળી છે. સામાન્યપણે જોઈ શકાય કે જે બોપલબા જે ઓડી કાંડ થયો જેની અંદર જે નશાની હાલતમાં ડ્રાઈવરે વાહનોને અથડાવી લીધી હતી, ત્યારે હવે એવું દેખાઈ રહ્યું છે કે પોલીસ દ્વારા કરે કોઈ અને ભરે કોઈ જે છે તે સ્થિતિમાં પોલીસ લાગી રહી છે કે કેટલાક ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો દ્વારા જે ગુનાનું પાલન નથી થતું, ત્યારે સામાન્ય લોકોને છે પણ એના ભેગા દંડવામાં આવી રહ્યા છે. જી આભાર મિત, સમગ્ર માહિતી આપવા બદલ. તો પોલીસ દ્વારા વાહનો ડિટેન કરાઈ રહ્યા છે. અત્યારે હાલ આરટીઓમાં લાંબી લાઈનો લાગી છે, કતારો લાગી છે, સાથે જ 200 થી 250 જેટલા ટોકન્સ આપવામાં આવ્યા છે, છતાંય હજી લોકો પરેશાની ભોગવી રહ્યા છે. પણ એક વસ્તુ તો જોવાની રહેશે કે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તો એ તો આપે જાળવવી જ પડશે. અગર વાહન ચલાવો છો તો લાયસન્સ આપે સાથે રાખવું જ પડશે, અને જો નથી રાખી શકતા તો એવી એપ્લિકેશન્સ છે હજી માર્કેટમાં કે જેમાં આપ આપના જે દસ્તાવેજો છે, જે ડોક્યુમેન્ટ્સ છે તેમાં મૂકી શકો છો અને બતાવી શકો છો, જેથી કરીને આપના માટે યોગ્ય પગલાં લેવાઈ શકે અને પોલીસની કામગીરી પણ સરળ થઈ શકે. પણ જો આવું નથી કરતા આપ, તો આપે પણ આ લાઇનમાં ઊભા રહેવા માટે તૈયાર ચોક્કસપણે રહેવું પડશે, કારણ કે પોલીસ પણ આપના માટે જ કામ કરી રહી છે, તો આપે પણ થોડો સાથ સહકાર તેમને આપવો જ રહ્યો.